અને લગ્નના દિવસે તમે જોજો, લગ્નના દિવસે બે લોકોનું જીવન બદલાઈ જાય. જેના લગ્ન હોય એ પતિ પત્ની તો પછી બને, પણ છોકરો ને છોકરી એનું જીવન બદલાઈ જાય બીજા દિવસથી. પણ એ બે જણાનું તો ખાલી જીવન બદલાય છે, બાકી 200 જણાના ડીપી બદલાય જાય. કોઈક ડિસ્કો કરતા હોય ને, કોઈક જમતા હોય ને, કોઈક આશીર્વાદ આપતા હોય ને, બધાના ડીપી ચેન્જ થઈ જાય 200 માણાના. હા, લગ્ન એવી વસ્તુ. પણ એક ભાઈને હમણાં મેં પૂછ્યું હતું, મેં કીધું આમ બજારમાં હાલ્યા જતા, મેં કીધું હાલો ને થોડાક ઉતાવળા હાલો, આમ પાપા પગલી ભરતા હોય એમ કેમ એટલા બધા ધીમા ધીમા કેમ હાલો, થોડાક તો ફાસ હાલો. મને કે ભાઈ લગ્ન ગાળો એવો ભયંકર છે ને, હમણાં 4-5 લગ્નમાં મારે કે અણવર થવાનું છે. તો એ કે ટેવ પડી ગઈ હળવે હળવે વરાજાની હારવા. હવે અહીંયા કોઈક દાદો વાહેથી ધક્કો મારશે, અહીંયા થોડું કાંઈ મંડપમાં ફેરા ફરવાના પેલું મંગળિયું વર્તા. થોડીક ઉતાવળ રાખો. હા, મેં મારી વાઈફને કીધું, મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, ₹1,00,000 હુથી દઈને જવાના છે. આના હાટું ચા નહીં, ઝડપથી જ્યુસ બનાવી નહીં. ઝડપથી કીધું એટલે એને 30 સેકન્ડમાં તો 10 ગ્લાસ ચીકુ શેકના ગોઠવી દીધા. મહેમાન જ્યુસ પીતા હતા, હું રહોડામાં ગયો. મેં કીધું અવડા મિક્સરના ખાનામાં ચીકુ ફોયલા ક્યારે, બી કાઢ્યા ક્યારે. મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી તો વોશિંગ મશીનમાં 2-4 ઘુમરા માર્યા. મહેમાન કે થોડા ફીણ નીકળે છે. મેં કીધું ભાઈ સર્ફ એક્સલ છે, જેતપુર સુધી તકલીફ રહે. એક ભાઈ મને કે મારા લગ્ન નથી થતા, તમે જ્યોતિષ છો તો હાથ જોઈ દો. મેં કીધું હું એવું કઈ જોતો નથી. મને કે થોડું ઘણું તો જોતા હોવ ને. મેં કીધું લાય તારો હાથ જોઈ દઉં. મેં હાથ જોયો, પછી મેં ધીમેકથી કીધું, મેં કીધું નાનપણમાં તું જલજીરા ખાતો? મને કે બહુ ખાધી. મેં કીધું સાચું કહે? અરે મને કે દુનિયાની જલજીરા હું ચાટતો. મેં કીધું એમ જ રેખા હોય ગઈ. વાંઢો મરી જવાનું, પણ લગ્ન નહીં થાય. મારા લગ્ન થયા તો વિદાય સમારંભ, દીકરી વિદાય થતું, મારા સસરા આવ્યો, મારા વાહામાં 3 વાર હાથ ફેરવો, પોચો. મારા બાપાએ નથી ફેરવો એવો તો. હા, 3 વાર હાથ ફેરવો. કાકા મને કહે કુમાર હિંમત રાખજો. કાંઈ વાંધો, નવું છે તો આપણને કહેતા હોય એમ. હવે લગ્નને 4 વર્ષ પછી ખબર પડી, કહેતા હતા હિંમત રાખજો, પણ મારું હિંમત રાખજો પણ તમે, બાકી તમારું પાર્સલ છે એ ભૂકા કાઢી નાખશે. મારા એક ભાઈબંધે કીધું કાલે જ, મને કે કોઈ બહુ સલાહ આપે ને તો બ્લોક કરી દેવાનું. મેં એને જ બ્લોક કરી દીધું. કોઈની અવગણના કરવી નહીં, કોઈને તુચ્છ કે નીચો ગણવો નહીં. સમય બદલાય છે બોસ. હા, માણસનો સમય ખરાબ હોય તો સમય નીકળી જાય, પણ મોબાઈલ ખરાબ હોય ને તો સમય ના નીકળે. આપણને ખતરો જ નથી. આ એક ભિખારી મંદિરની બહાર ભીખ માંગતો હતો ને બધાય પૂજા કરવા માટે આવે એટલે ત્યાં કોકને કોઈ કંઈક ને કંઈક આપતા જાય. એમાં એક દાદા આવ્યા, એને કીધું કે દાદા કંઈક આપો, 2-5 રૂપિયા આપતા જાવ. 3-4 દીથી મેં ખાધું નથી. દાદા કે એમ? પણ મારી પાસે છૂટા નથી. 500ના છૂટા છે તારી પાસે? ઓલો ભિખારી કે છે ને. દાદા કે તો એમાંથી લઈને ખાઈ લે ને ભાઈ. બોલો હા તમે તો હાલવા દઈએ ને. પણ તમે જોજો આવા ફંક્શનોની અંદર છે ને લગભગ પતિઓ બીજાની પત્ની તરફ વધારે ધ્યાન હોય. એક ભાઈને પૂછ્યું કે આવું પુરુષો કેમ કરતા હોય, કે એ પોતાની કરતા બીજાની પત્ની તરફ વધુ ધ્યાન શું કામ આપે છે? એટલે ભાઈ બહુ સરસ જવાબ આપ્યો કે માણસના જીવનની એ ટ્રેજેડી કયો, ફિતરત કયો, જે કયો એ છે કે માણસ હંમેશા પોતાની ભૂલ કરતા બીજાની ભૂલને વધારે ધ્યાનથી જોવે છે. મેં ભૂલ કરી એની કરતા આણે મોટી ભૂલ કરી છે. હા, એટલે એ બાજુ વધારે જોતો હોય. હમણાં એક બેન ઘરે કામવાળી નહીં આવી હોય તો પોતા કરવા પડ્યા છે, તો મગજ હાવ આસમાને. એમાં એના ઘરવાળાએ પગલાં પડ્યા હતી, બાઈનો મગજ ગયો. ટેબલ ઉપર રિવોલ્વર પડી હતી, સીધી રિવોલ્વર ઉપાડીને ફાયરિંગ કર્યું, એના ઘરવાળાને મારી નાખ્યો. એમાં જમાદાર ને PSI ને આવ્યા. એમાં DSP નો ફોન આવ્યો. DSPએ કીધું શું મામલો છે? એટલે PSI કીધું કે બેને પોતા કર્યા હતા, એમાં એના ઘરવાળાએ પગલાં પાડ્યા તો બેને ફાયરિંગ કરીને એના ઘરવાળાને મારી નાખ્યો. તો DSP કે હવે વાટ કોની છે, પકડી લ્યો. ઓલો PSI કે સાહેબ પોતા હુકાય એની રાહ જોઈએ છે.
એના ઘરવાળાને જો ઉડાડી દેતી હોય તો હમણાં અમારું થોડું રાખે. તો મજા છે. હમણાં 6 મહિના પહેલાની વાત કરું, મારા સસરાનો એક દી ફોન આવ્યો મને કે કુમાર, બાની તબિયત બરાબર નથી, ખબર કાઢવા આવો મારી છોકરીની લઈ. એટલે હું તો એની દીકરીને એટલે મારી ઘરવાળીને પત્નીને ગાડીમાં બેહાડીને લઈ ગયો. બાની ખબર કાઢી, ઘરે આવ્યા, કલાકમાં ફોન આવ્યો, બા ગુજરી ગયા, પાછા ગયા. મહિનો દી થયો, પાછો ફોન આવ્યો, કુમાર મેં કીધું બોલો. માસીજી સાસુની તબિયત બહુ ખરાબ છે, સિરિયસ છે, હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર છે, ખબર કાઢી જાઓ. ખબર કાઢવા ગયા, 15 દી છે સમાચાર આવ્યા, માસીજી સાસુ ગયા, પાછા અમે ગયા. હમણાં પાછો ફોન આવ્યો મને કે કુમાર, મેં કીધું બોલો. સાસુમાની તબિયત બહુ ખરાબ છે. મેં કીધું હમણાં ટાઈમ નથી. 3 વસ્તુનો પ્રોબ્લેમ છે. માણસ પાસે કામ નથી, કામ માટે માણસ નથી, જે માણસ કામ પર છે કામના નથી. કોઈને તુચ્છ ગણવો નહીં. આપણે સવારે છાપું વાંચીએ છીએ, છાપું વાંચીને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ, પણ છાપાની વેલ્યુ કરવી. કેટલી ઉપયોગી વસ્તુ છે આ છાપું. આપણે વાંચીને મૂકી દીધું આમ, પણ હું તમને કહું છું છાપાની ઉપયોગિતા. તાપ આવતો હોય તો પડદો બની જાય, હાથ ભી ના હોય તો રૂમાલ બની જાય, બેસવું હોય તો આસન બની જાય, જમવું હોય તો થાળી બની જાય, ચવાણું ખાવું હોય તો પડીકું બની જાય, રમવું હોય તો વિમાન બની જાય, પાણી હોય તો હોડી બની જાય, અને પાણી ના હોય તો ટીશ્યુ પેપર બની જાય. જૂનું થઈ જાય તો પસ્તી થઈ જાય, પસ્તી થઈ જાય વેચી દો તો પૈસા ભી આપી જાય. એ છાપું છે. કોઈને અવગણના કોઈ દિવસ કરવી નહીં. એ જ મારો મુદ્દો. અને તમે જુઓ આજનો સમય, એક ગધેડો છે ને મંદિરની બહાર બેઠો રહ્યો જો, અને એમાં બધાય ભગવાનની પૂજા કરવા આવે, ભક્તિ કરતા હોય ને ગધેડો રોજ જોઈ, ગધેડાને એમ થયું કે મારે પૂજા ચાલુ કર્યું. મંદિરની સામે હાવ આમને આમ બેઠો રહું, એના કરતા ભગવાનની ભક્તિ કરાય. ગધેડાએ ભક્તિ ચાલુ કર્યું, ગધેડાએ ભક્તિ ચાલુ કરી એટલે આમ દિલથી ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ગધેડાને કીધું કે માગી લે, શું જોઈએ છે? ગધેડો કે હે પ્રભુ, મને આવતા જન્મમાં પણ તમે ગધેડો જ બનાવજો. ભગવાન કે જો ભાઈ, એકને એક અવતાર ફરી વખત ન આપી શકાય. આ જન્મમાં તું જે બન્યો છો એ આવતા જન્મે ફરીથી ન બનાવી શકું. ગધેડો કે તો કાંઈ વાંધો નહીં પ્રભુ, મને પતિ બનાવી દેજો. ભગવાન કે જો આગળ જ તને કીધું, ચાલાકી નહીં કે એકને એક અવતાર ન મળે. હમણાં એક જણાએ ડૉક્ટરને ફોન કર્યો. બોલો, ડૉક્ટર એને ફેમિલી ડૉક્ટર હતા, જાણીતા હતા, એટલે એને ઓળખતા હતા, અને તો જ રાત્રે અડધી રાત્રે ફોન કરી શકે ને. એટલે રાત્રે એણે ફોન કર્યો ડૉક્ટરને કે હલો ડૉક્ટર સાહેબ, મારી પત્નીને છે ને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે, એને પેટમાં બહુ દુખે છે ને મને એવું લાગે છે કે નક્કી એને એપેન્ડિક્સનો દુખાવો છે. નિદાન તો એણે હાથે કરી લીધું અડધું. એટલે ડૉક્ટર એને ખીજાઈ ગયા. એ કે શું યાર હાવ ગાંડા જેવી વાત કરે છે? એપેન્ડિક્સનું ઓપરેશન તારા પત્નીને આપણે હજી ગયા વર્ષે જ કરી નાખ્યું હતું, અને દુનિયામાં એવો કોઈ માણસ જ નથી સાહેબ કે જેને 2 એપેન્ડિક્સ હોય. મેં જ એનું એપેન્ડિક્સ કાઢી નાખ્યું હતું, કે ઓપરેશન મેં જ કર્યું હતું. એટલે આ ભાઈએ કીધું કે સાહેબ દુનિયામાં એવું ન હોય કે એને એપેન્ડિક્સ 2 હોય. દુનિયામાં માણસ તો એવો હોય ને જેને પત્ની 2 હોય. આ મુદ્દો જ બીજો છે, નંગ જ બીજું છે, એનું શું કરવું? કીધું તો આને તો બધું ન હોય ભાઈ. અને અત્યારે ખરેખર મેં કીધું ને કે બહુ ભયંકર યુગ આવ્યો છે, ફાસ્ટ યુગ. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ, ઘણા તો લેટ્રિનમાં સવારે વોટ્સએપ મોબાઈલ લઈને જાય, ત્યાં અંદર મોબાઈલ ખોલે, આમ વાંચે, ચીનમાં 2 ધડાકા, અહીંયા 2 ધડાકા કરે. હવે અહીંયા તો રહેવા દે, ટોયલેટમાં તો આ શાંતિથી પ્રકૃતિ આ તારી જે છે એ બધું પતાવી લે, પણ માણસ ઉઠે ત્યારથી હુવે ત્યાં સુધી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હમણાં હું ઓનલાઈન હતો ને તો એક ભાઈ રાતે 2:30 વાગે મને મેસેજ કર્યો, મને કે અત્યાર સુધી ઓનલાઈન છો, જાગો છો? મેં કીધું હું તો જાગું છું, પણ તું શું કરો છો? મેં કીધું સામે વાળો ઓનલાઈન હોય ને આપણને પૂછ્યો. ખરેખર એટલો બધો ફાસ્ટ યુગ આવ્યો છે, એટલે અમારા કવિઓને લખવું પડ્યું છે કે રોજ બદલતા દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે, રોજ બદલતા દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે, અને દોસ્ત મારા જેવા કોઈ નાદાનની વાત નથી, આ તો વિદ્વાનની દાનત બગડી છે.
માણસ પહોંચ્યો છે ચંદ્ર ઉપર ડગલે ને પગલે ધીરે ધીરે. ચંદ્ર હવે તું ચેતજે, શું કામ કે ઇન્સાનની દાનત બગડી છે. મારા સસરા એવા અગ્ર ભૂકા કાઢી નાખે. મને એક દી કહેતા, મને કે લાખ રૂપિયાની દીકરી મેં કુમાર તમને મફતના ભાવમાં આપી દીધી. મેં કીધું 50,000 પાછી લઈ જાવીશ. ઘર આણે માથે લીધું છે. પતિ પત્ની હમણાં બે બાતતા હતા, જપા જપી બોલી ગઈ. એટલે બેનનો મગજ વહી ગયો કે તમારામાં કઈ મહેનત જેવું જ નથી, કે 1 કલાકથી હું તમને કહું છું કે તમે એક શબ્દ નથી બોલતા. બોલો કે એવું કાંઈ નથી, હું બોલવાની ટ્રાય કરું પણ તું બોલવા દેતો કંઈક બોલું ને. ક્યારની તું મંડાણી, આમાં મારો વારો તો આવવો જોઈએ ને. કે પછી એક આઈટમ મારી બહુ જ ફેમસ થઈ હતી, જો યુટ્યુબના માધ્યમથી તમે નિહાળજો. દુનિયામાં સૌથી વધારે દુઃખી સ્ત્રી કોણ છે સાહેબ? સૌથી વધારે દુઃખી સ્ત્રી દુઃખી નથી, સ્ત્રી શક્તિ છે, પુરુષ સહન શક્તિ છે. બધા કહે છે, મારા મિત્રો જેટલા બી છે એમનામાંથી શબ્દો લીધા છે. સ્ત્રી શક્તિ છે, પુરુષ સહન શક્તિ છે. સ્ત્રી પહેલા ભારે હતી, આજે ભારે છે. પુરુષ પહેલા ભારી હતો, આજે આ ભારી છે. હા, તમે જોઈ લો, કોઈ બી દિવસ સ્ત્રીઓના દિલ બહુ નાના હોય છે, પુરુષના દિલ મોટા હોય છે. મને કે કેવી રીતે? પુરુષ ભોળા બી હોય છે. સ્ત્રીના દિલમાં ફક્ત એના પતિની જગ્યા હોય છે, પુરુષનું દિલ વિશાળ હોય છે. પધારો 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 પધારો. હા, હમણાં એક ભાઈ ટ્રેનમાં જતા હતા. ટ્રેન ચાલુ થઈને અધવચ્ચે પૂગીને બરાબર ટીટી ચેકિંગ કરવા માટે નીકળ્યો ભાઈ. લાવો ટિકિટ. અને એમાં જે ભાઈ બેઠા હતા ને એની પાસે ટિકિટ નહોતી. ટીટી આવીને કીધું ટિકિટ લાવો. પેલો ભાઈ કે સાહેબ ગરીબ માણસ છું, ચટણી મરચું રોટલી ખાઈને જીવું છું. ટીટી કે ટિકિટ લાવો. ઓલું કે સાહેબ ગરીબ માણસ છું, અમે શાક ને રોટલી ને છાશ પીને સુઈ જઈએ. ટીટીનો મગજ લઈ ગયો. વાહ, એ કે એલા તમે રોટલી ને શાક ખાઓ, અમે હું કઈ છાણ ખાઈએ છીએ? ઓલો કે સાહેબ નક્કી નહીં, તમે મોટા માણસો કહેવાય. એલા મોટા માણસો પણ છાણ ખાવાની વાત હોય? બોલે કે તમે મોટા માણસો કહેવાય, ગમે એ કરો લે. પણ હમણાં એક વહુ છે, એ પિયરમાં ગયેલી. એટલે આમ તો સાસુ માટે અમે વ્યાખ્યા કરેલી જ છે, કાયમ માટે અમે કહીએ છીએ, પણ કાર્યક્રમોમાં કહીએ છીએ અને અહીંયા કીધેલું છે, આગળ પણ સાંભળ્યું છે તમે, કે સાસુની અમે ટૂંકી વ્યાખ્યા કરી છે કે બોલે વાંકું, જોવે ત્રાસુ, ધીસ ઇઝ સાસુ. એટલે એક બેન છે, એ પિયરમાં ગયેલા, અઠવાડિયું રોકાયેલા, 3 બાળકો, અને એને લઈને પિયરમાંથી સાસરે પરત પાછા આવ્યા એટલે તરત જ સાસુએ વધાવ્યા. એ કે જોત ખરી બિચારા છોકરા, એ કે 8 દી મોહાળમાં રહ્યા ને તે કેવા હાવ દુબળા થઈ ગયા, ગળી ગયા. એટલે હવે તરત છોકરાને તેડ્યો તો, થેલો મૂક્યો તો ને બધું હેઠું મૂકીને એની હાહુ પાસે જઈને કે બસ હો બસ, ચિઠ્ઠી આપી કે આલ્યો, તમારું આ દર વખતનું છે, આ દર વખતે તમે આવું કરો કે મોહાળમાં જાય એટલે છોકરા દુબળા થઈ જાય. હું અહીંથી ગઈ ને ત્યારે તેને જોખાવીને લઈ ગઈ હતી, વજન કરી, અને આવીને થઈ ત્યાં વજન કરાવીને લાવી. આલ્યો આ ચિઠ્ઠી, 200 ગ્રામ વધારે હશે, ઓછા નહીં હોય. જોખવા હોય તો જોખી લ્યો. દર વખતે એ કે લ્યો પીએ મોહાળમાં જાય એટલે એ કે છોકરા દુબળા થઈ જાય. લ્યો ત્યાં જાણે ખવડાવતા જ નહીં હોય. ત્યાં તો હા હું કાંઈ બોલે ચાલે, ચોપ થઈ ગયા. આજકી નારી સપ્પે બાર. અમુક અઘરા હોય છે. હમણાં એક ભાઈ મને કે હું ચંદ્ર ઉપર ગયો હતો. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મેં કીધું ન્યા ગયો તો શું થયું? મને કે ન્યા ગયો તો અમાસ હતી. હવે ન્યા ગયો તો ભેડું ન થયું, ઘણાને ભેડું જ ન થાય કોઈ રીતે. એક જણાને યમના દૂતો લેવા આવ્યા ને, તો યમના દૂતોને કે 2 મિનિટ ઉભા રહ્યો, હું ચા પી લઉં. તો યમના દૂતો કે અમારે પીવી છે. તો યમના દૂતોને ચા એનું ધ્યાન નહોતું ને, અમે ચામાં ઘેનના ટીકડા નાખી દીધા. યમના દૂતો અડધી કલાક સુધી બેભાન થઈ ગયા. આણે લિસ્ટમાં એનું પોતાનું પેલું નામ હતું ને, ચેકી નાખ્યું. છેલ્લે એનું નામ લખી નાખ્યું કે થોડાક કામ પતાવી લો. એમાં યમના દૂતો ભાનમાં આવ્યા કે હવે તો ચા ક્યારેય પીધી નથી, કે અમારા હાથમાં બીજી તો કાંઈ સત્તા નથી, પણ હવે એક સત્તા છે અમારા હાથમાં કે અમારે પહેલેથી ચાલુ કરવાનું હોય ને એની જગ્યાએ હવે છેલ્લેથી કરીએ. અને ઘણી વાર ભાઈ સોસાયટીમાં લોચા થાય, ભગવાન ડખા થઈ જાય. હમણાં હું ઓફિસેથી ઘરે જતો હતો અને મારી સામેવાળી છોકરી
બહારગામથી ઘરે આવતી હતી. હવે આપણો સ્વભાવ સેવા ભાવી એટલે રસ્તામાંથી મેં એને બેઠાડ્યા. મેં કીધું બેઠી જાવ ગાડીમાં. હજી ઘરે પહોંચ્યા અમે બી શેર સોસાયટી બોલાતું નથી ભાઈ. આ બીક કેવી હોય એ તો તમે સાંભળો, જાહેરમાં નથી બોલ્યું. ઘરે ક્યાંથી બોલી શકતો. અમે ગાડીમાં બેઠા ને સોસાયટીમાં હજી હું એન્ટર થયો, હું આવ્યો અને મારી પાછળ છોકરી થેલો લઈને આવી. ત્યાં ઘરે રામાયણ ચાલુ થઈ. ત્યાં બે રખડવા ગયા હતા. બોલો, પુરુષને સેવા કરવી હોય, નિઃશુલ્ક પૈસે કોઈકની દીકરીનું ધ્યાન રાખવું હોય તો આ જમાનામાં રાખી ન શકે. અને ભાણો અમારો એવો અઘરો, કાકા રોજે 18 છોકરી યારે વાત કરે. એટલે ભાણા એટલી બધી છોકરીઓને હેરાન ક્યાં કરે? મને કે હેરાન ક્યાં કરું મેં? તો મેં કીધું 18 20 છોકરી યારે તું કલાક વાત કરે, તને આમાં કઈ થતું નથી? મને કે જો એ કે મારી ઘરવાળીને તો એનો પતિ છે, પણ જેને પતિ નથી મારા પતિઓના પ્રકાર હોય છે. તમારો બી એમાંથી એકાદ હશે. પતિઓના પ્રકાર હોય છે. એક પ્રકાર છે પહેલો પ્રાણનાથ. પ્રાણનાથ કેવો હોય? અહમ વાળો, ઘમંડ વાળો. મારું ઘર, મારી દુકાન, મારું મકાન. બીજો પ્રકાર છે સ્વામી. સ્વામી કેવો હોય સાહેબ? બહાર જાય રોજ 5 મહેમાનો લઈ આવે, ચાલ જમવાનું બધા. ત્રીજો પ્રકાર પતિ. પત્ની માટે હપ્તા વરીને પતિ જાય પતિ. ચોથો પ્રકાર મારો વર. વર કેવો હોય સાહેબ? ઘર જમાઈ હોય, ગામમાં એની ઇજ્જત ના હોય, પત્નીના નામે ઓળખાય. આ મંજુલાબેન નો, રંજનબેન નો, પુષ્પાબેન નો. હા. સાતમો પ્રકાર છે મારો ધણી. ધણી કેવો હોય? આખો દિવસ ધૂણતો જ હોય. કામ બોલ, કલર કામથી લઈને ગોદળ સેવાનું કામ બોલ. આ હસબન્ડ ખબર છે લોકોને, લગ્ન પછી હસવાનું બંધ. હા, તમે જોયું, વાંચ્યું અને જોયું હશે, સાંભળ્યું હશે. સૌંદર્ય સામે હવે સૌંદર્યની વાત આવી તમને કહું તો ભેંસ હોય ને, ભેંસ આવ સીધું ઉદાહરણ તમે જોઈ લેજો. ગામડામાં ગમે ત્યાં જાઓ, ભેંસને પાણીમાં નાવાનું બહુ છે. આ ભેંસને તમે પાણીમાં ગમે એટલી નવરાવો, એ પાણીમાંથી નાઈને નીકળે એટલે કીચડનું ખાબુચિયું ગોતે. બૈરાઓ ગમે એટલા સુંદર હોય, પ્રસંગમાં જવાનું થાય એટલે બ્યુટી પાર્લર ગોતે. ભારતીય રેલવેની અંદર હમણાં એક ફોરેનર પ્રવાસી હતો, વિદેશથી આવ્યો હતો, ભૂરિયો. અને એ ટ્રેનમાં મુસાફરી કરતો હતો તો એ ટોયલેટમાં ગયો. બોલો, ટ્રેનના ટોયલેટમાંથી. ત્યાં એણે બિસ્લેરીની પાણીની ખાલી બોટલ જોઈ. તો બિસ્લેરીની પાણીની ખાલી બોટલ જોઈને ભૂરિયો અવાચક થઈ ગયો. કે ઓહો, આ પાણી તો આપણી તો કે અહીંયા પીવામાં વાપર્યું. એક બેઠા સાધુને 1100 માળાનો નિયમ હતો. બેઠા સાધુ માળા કરતા હતા અને ભજન લાગી ગયું હતું. પણ કેવું ભજન લાગી ગયું હતું કે તુહી નામ તારણ સબે કાજ સારણ ધરે ઉનકા ધારણ નિવારણ કરેગા. અને નથા દૂત વાકો દિયા દૂત માકો ખબર હે ખુદા કો સબર જો ધરેગા. મીટે દિલ કા કિના રહે પાસ જીના જીને પેટ દીના સો આપે ભરેગા. મુરાદમ કહે મુકદ્દર કે અંદર જીને ટાક માર્યા ના ટાયરા ટરેગા. એવું ભજન હરિયારે લાગી ગયું હતું. ને 1100 માળાની બાપુની ટેક હતી. બેઠા બાપુ માળા ફેરવતા હતા. એમાં 400 માળા થઈ અને બાઈ આવી, કપડાં ફાટેલા ગરીબ માળાની. એટલે પૂછ્યું કે દીકરી ક્યાંથી આવે છો? કે બાપુ બાજુના ગામમાં મજૂરી કામ હાલતું હતું અને સંતની મઢી જોઈને તો મને એમ થયું હાલ દર્શન કરતી જાઉં. એટલે બાપુએ પૂછ્યું કે દીકરી મજૂરી કામમાં કેટલા પૈસા મળ્યા? એ કે એ તો બાપુ રસ્તામાં મારા ધણી મળ્યા ને, એને આપી દીધા. બાપુ કે સવારથી સાંજ સુધી તડકામાં મહેનત તે કરી અને મજૂરીના પૈસા ગણાય નહીં. ત્યારે ઓલી બાઈએ કીધું કે બાપુ ધણીને પૈસા દેવાના હોય, એમાં ગણવાના શું હોય? એમ સંતે તરત જ માળાનો બેરખો નીચે મૂકી દીધો. બાજુમાં એનો સેવક બેઠો હતો. એણે કીધું કે બાપુ તમારા 1100 માળાની ટેક હતી, તમે કેમ માળા બંધ કરી દીધી? હજી તો 410 માળા થઈ છે. ત્યારે સંતે બહુ સુંદર જવાબ આપ્યો કે આ બાઈ એના ધણીને પૈસા દેવામાં ન ગણતી હોય તો મારે મારા ધણીનું નામ લેવામાં થોડી ગણતરી કરવાની હોય. હમણાં એક બેનના ઘણા મહેમાનું બધું અટાણે તો હાલે, હેલ્મેટ ન પહેર્યું હોય તો આમ કે આમ. હમણાં એક બેનના ઘરે મેમો ગયો
બેન પોલીસ સ્ટેશને ગયા મેમો ભરવા. પોલીસ વાળાને કે આ કેટલાનો મેમો છે સાહેબ? કે 1200 રૂપિયાનો મેમો છે બેન. એ કે 1200 નહીં 5000 રાખો. પણ એ કે અમારે લીગલી થતું હોય એટલા જ લેવાય, 1500 થતા હોય 1500, 1200 થતા હોય 1200. અરે કે 5000 રાખો. પણ એ મને કયો આમ પાછળ બેઠી ઈ કોણ છે? બુકાની પહેરી ઘરેથી તો એકલા જ નીકળ્યા થાય કે આ વચ્ચેથી કોને ઉપાડ્યા? અમદાવાદમાં રહે છે બેન. તમે પતિ માટે મરી જશો, પતિ કરે છે શું? મને કે મારા પતિ રેલવેમાં ટિકિટ ચેક કરે છે. તમે રેલવેમાં ફર્યા હશો એક વાર તો સાહેબ, ફર્યા હશો. મેં કીધું તમારા પતિ રેલવેમાં ટિકિટ ચેક કરે છે, એમાં તમે મરી જશો બેન? મને કે 25 દિવસ રેલવેમાં ટિકિટ ચેક કરે છે, 5 દિવસ ઘેર આવીને હેરાન કરી મૂકે છે. મેં કીધું કેવી રીતે? તો બેનનું ચિત્રણ, 25 દિવસ પતિ રેલવેમાં ટિકિટ ચેક કરે છે, 5 દિવસ અમદાવાદ ઘેર આવીને કેવી રીતે હેરાન કરે છે, મોજ કરે છે. 25 દિવસ રેલવેમાં ટિકિટ ચેક કરે છે, 5 દિવસ ઘેર આવે છે તો એમની રાહ જોઈને ઊભી રહું છું. આમ આવતાની સાથે જ કહે છે, બેન અંદર જવાની જગ્યા કરો, અંદર જવાની જગ્યા કરો, અંદર જવાની. અંદર ઘૂસતા જ એમની પેટી પલંગના નીચે બાંધી દે છે. ઘરનું ફર્નિચર બગાડી નાખ્યું છે ભાઈ. 15 નંબર, 16 નંબર, 17 નંબર. 15માં તમે 16માં છોકરાઓ 7 ટીટી માટે ખાલી કરો. એમને કહું છું જમી લો. તો મને કે ભરૂચ આવશે તો જમીશ. ક્યાંથી લઉં અમદાવાદમાં ભરૂચ? છોકરાઓના સંસ્કાર બગાડી નાખ્યા છે. જમવા બે એટલે છોકરાએ બૂમ કરવી પડે, ભરૂચી સિંહ, ખારી સિંહ, ભરૂચી સિંહ. તો જમવા બે છે. સવારે ચા આપું તો કબ્ર બીમારીમાંથી બહાર નાખે. 5 લાખનું મકાન છે અમદાવાદમાં, જૂનું છે, અને 25 લાખનું બાથરૂમ. 5 લાખનું મકાન ને 25 લાખનું બાથરૂમ. 25 દિવસ રેલવેમાં રહે છે ને, ઇલેક્ટ્રોનિક બાથરૂમ છે, સ્વિચ ઓન કરે એટલે ચાલુ થાય. તો જમવા બે છે. સવારે ચા આપું તો કબ્ર બીમારીમાંથી બહાર નાખે છે. સવારે કઈ બોલું તો મને કે બેન મારું ટેશન આવી ગયું, જઉં છું. આભાર. અને બૈરાઓને પહોંચી ન શકાય ભાઈ. આ હમણાં તો એક ભિખારી બ્યુટી પાર્લરની બહાર બેઠો હતો. એ બહાર બેઠો હતો ને, એમાં એક ભાઈ એની પત્નીને લઈને જતા હતા. બ્યુટી પાર્લરમાં મૂકીને એ ભાઈ આવ્યા એટલે ઓલો ભિખારી જ્યાં બેઠો હતો ને એની બાજુમાં એ ભાઈ બેઠા. એનો ભિખારી કે સાહેબ કંઈક આપો ને. એ કે એલા ભાઈ માંડ ઘરેથી ઝઘડો કરીને ઘરવાળી પરાણે લઈને આવી છે. ઓલો ભિખારી કે સાહેબ તમે આ બ્યુટી પાર્લરમાં લાવ્યા? ઓલો કે આ કેમ? ઠીક છે સાહેબ, આ બ્યુટી પાર્લરમાં હું એટલા સમયથી જોઉં છું, જે કોઈ બૈરાઓ આની અંદર ગયા છે એ કોઈ પાછા નથી આવ્યા. તો છે પણ સકલો સનત ફરી ગઈ છે ભાઈ. ભિખારીને બીજા કારણે થોડી ખબર હોય કે આમાં બદલાવ થઈ ગયો છે ભાઈ. એરેન્જ મેરેજ વાળા હોય ને, એરેન્જ મેરેજ વાળા, એના ઘરે લગ્ન પછી વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે, 2.5 વર્ષે એના ઘરે દીકરો કે દીકરી જન્મે. એરેન્જ મેરેજ વાળાના ઘરે લગ્ન પછી દીકરો કે દીકરી જન્મે, અને ઓલા લવ મેરેજ વાળા હોય ને એના ઘરે પ્રેમની નિશાની. આવડા જાણે કેમ પ્રેમ કરતા જ નહીં. અઘરા છે માણસો. એક જણો રોજ મંદિરે જાય. પૂજારી કે ભાઈ રોજ શું ગુડાશો? કે હવારના પોરમાં ભગવાનના દર્શન કરવું તો દી હારો જાય. એક દી ભગવાન ઊંધા બેઠા હતા, ઉઠમાં બેઠા હતા. ઓલો કે ભગવાન તમે ઊંધા કાં બેઠા? ભગવાન કે હું કામ આવે છો? એ કે તમારા દર્શન કરું તો દી હારો જાય. ભગવાન કે કોક દીક મારે એવું ન હોય? આવીને મારા દી બગાડી નાખશો. ભગવાનના દી બગાડી નાખે સાહેબ, એની તો વાતે શું કરવી. એટલે અમારા કવિઓને કીધું છે કે ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું. ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું, અને મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયાથી શું. બહેનોનો મહિલા મંડળનો સેમિનાર હતો હમણાં. તે બધી મહિલાઓ ભેગી થઈ, સ્ત્રી સશક્તિકરણ, ભૂકા કાઢી નાખે. એમાં એક મોટિવેશનલ વાળા બેન ઉભા થયા, મોટી ઉંમરના. બેનો આપણી કે કોઈ ઇજ્જત કરતું નથી, આપણને કે કોઈ માન સન્માન આપતું નથી, આપણને કોઈ કંઈ ફરવા લઈ જતું નથી, આપણી વેદનાઓ કોઈ જાણતું નથી.
પુરુષો માત્ર આપણને કામ ધંધો કરાવવા માટે, નોકરી કરાવીને પૈસા કમાવા માટે જ આપણને એ કે યુઝ કરે છે, આપણી યારે લગ્ન કરે છે. કોઈ આપણને સાચા દિલથી પ્રેમ કરતું નથી. છોકરી બધી બેઠી હતી, બેનો બેઠી હતી, લાગી એવી કે વાત સાચી વાત સાચી કે પુરુષો મારા બેટા ઘરનું કામ આપણી પાસે કરાવે, નોકરી આપણી પાસે કરાવે, પગાર એ વાપરી જાય. બેન સાચા છો એ કે તમે તોય મોટિવેશન વાળા બેન ભાઈ ભૂકા કાઢી નાખે. તમે એ કે તમારા ઘરવાળાને ક્યારે આઈ લવ યુ કીધું, તમને કોઈને ખબર છે? બેનો કે ના. કાઢો તમારા બધાના ફોન અને તમારા પતિને આઈ લવ યુ નો મેસેજ કરો. એ 20-25 બેનો બેઠી હતી, બધાએ મોબાઈલ કાઢ્યો અને બધાના પતિદેવને, પોતાના પતિદેવને આઈ લવ યુ નો મેસેજ કર્યો અને આઈ લવ યુ નો મેસેજ થયો વહેતો, પણ રિએક્શન 5 મિનિટ પછી ચાલુ થયું. હો ભાઈ, પેલો મેસેજ હતો એનો રિપ્લાય આવ્યો, શોપિંગ કરવા જાવી છે. બીજો મેસેજ, પૈસા ખૂટ્યા. ત્રીજો મેસેજ, પિયરમાં જવાની ઈચ્છા છે. ચોથો મેસેજ, સાંજે ક્યાંય બહાર જવું છે. આ બધા મેસેજ નોર્મલ હતા. છેલ્લો ભૂકા કાઢી નાખે એવો હતો. તમે કોણ બેન? અમદાવાદમાં ભૂત આવ્યા હતા એકવાર. ભૂત આવ્યા એટલે અત્યારે શું છે, કોઈ નવી વસ્તુ આવે એટલે ટીવી વાળા પહોંચી ઇન્ટરવ્યુ લેવા. અમદાવાદમાં ભૂત આવ્યા, ટીવી વાળા પહોંચી ગયા ભૂતનું ઇન્ટરવ્યુ લેવા. ભૂતભાઈ તમે કોણ? ભૂત કે હું ભૂત છું. ભૂત છો? આધાર કાર્ડ તમારું? આ આધાર કાર્ડ અમારું. ભૂત અમે ઓરિજિનલ ભૂત. હા ભૂતભાઈ ઓરિજિનલ? હા સાહેબ ઓરિજિનલ. અમે ટીવી તરફથી આવ્યા છે. ભૂતભાઈ તમારો ઇન્ટરવ્યુ લેવું છે. લો યાર લો, ઇન્ટરવ્યુ જે લેવું હોય લો. અમે તો કંટાળે છે અમદાવાદ આવીને. અરે પણ ભૂતભાઈ તમારો ઇન્ટરવ્યુ લઈએ છે, તમને બીક કોનાથી લાગે છે જણાવશો અમારા શ્રોતાઓને? અમને બીક લાગે છે, અમે આકાશમાં વાદળમાં ક્રિકેટ રમતા હોય, અમને વિમાન ચલાવે ને એ પાયલોટ લોકોથી બહુ બીક લાગે છે. વિમાન આવે અમારા મોડા બગાડીને જતા રહે. અમે ક્રિકેટ રમીએ હતા, ફૂટબોલ રમીએ હતા આકાશમાં, તો અમારા મોડા બગાડીને જતા રહે. ભૂતભાઈ બીજું તમને ગીતો કયા ગમે? અમને સૂફી ગીતો બહુ ગમે. સૂફી એટલે કેમ સૂફી ગીતો? બહુ જોરજોશથી ગાય છે એ લોકો, ઉપર સુધી અવાજ આવે છે એટલે મજા આવે છે. ભૂતભાઈ નેક્સ્ટ ટાઈમ અમદાવાદ આવશો? ના અમદાવાદ નહીં આવું. અરે પણ ભૂતભાઈ અમદાવાદ નહીં આવ, શું પ્રોબ્લેમ? શું પ્રોબ્લેમ? અમદાવાદ કોઈ દિવસ આવું જ નહીં. અરે પણ પ્રોબ્લેમ શું છે યાર અમદાવાદમાં? નાના બધા પૈસાની વાત કરે છે અમદાવાદમાં, બધા ધંધાની વાત કરે છે અમદાવાદમાં. અમદાવાદ આવું જ નથી. અરે પણ ભૂતભાઈ અમદાવાદ બધા ધંધાવાળા છે, બધા પૈસાવાળા છે. પ્રોબ્લેમ શું? અરે શું પ્રોબ્લેમ અમદાવાદ મળે યાર? હું અમદાવાદ આવ્યો, માણેક ચોકમાં બેઠો તો એક માણસ આવ્યો કે કોણ છો? મેં કીધું ભૂત છું. પેલા મને કીધું સાચે ભૂત છો? કે હા ભૂત છું. પેલા માણસ કીધું 2 કલાક બેસો. ભૂતે કીધું અમને 2 કલાક બેસાડે અને 200 માણસ લઈ આવ્યો ને કહેવા લાગ્યો 10-10 રૂપિયામાં ભૂત જુઓ, 10-10 રૂપિયામાં ભૂત જુઓ, 10-10 રૂપિયામાં ભૂત જુઓ. પૈસા કમાઈને જતો રહ્યો, ચાબી ના પીવડાય. હમણાં તો એક પાણીપુરી લારીએ, એ પાણીપુરી વાળાની પ્રેમિકા એની પાસે આવીને એટલે પ્રેમિકા આવીને કે મારે તારી સાથે નથી લગ્ન કરવા. ઓલો કે મારા ઘરનાય માનતા નથી. અરે તારા ઘરના માનતા નથી તો બરાબર છે, પણ તારા ઘરના માની જાય તોય મારે તારી હારે લગ્ન નથી કરવા. ઓલો કે પણ જાનું સાવ આમ મારો શું વાત? એની ગર્લફ્રેન્ડ કે તારી પાસે છે હું તો હું લગ્ન કરું. એ કે હા લુખેશ પાણીપુરી લારી હાક જ હારા, હું છે તારી પાસે તો લગ્ન કરું. ઓલો કે કાંઈ વાંધો નહીં. કે આ પાણીપુરીની ખાલી તને લારી લાગે જ ને, આ ધંધામાંથી કે હું કેટલું કમાણું તારે જાણવું જ. આ રોડની સામેની સાઈડ જોઈ કે ઓલી વ્હાઈટ કલરની ગાડી દેખાય 4 વ્હીલ, એ મારી છે. એ બાજુનો બંગલો દેખાય ને એ પણ મારો છે. અમદાવાદ બોપલમાં મારે ફ્લેટ છે. અને આ પાણીપુરીની જે તું લારી જોઈ છે એ લારીમાંથી મેં આવી 100 લારી ઊભી કરી છે. મારા ધંધાનું નેટવર્ક આજે અડધા ગુજરાતમાં પથરાયેલું છે. આટલો બિઝનેસ છે મારો. અને મેં એવું નક્કી કર્યું હતું કે હું મારા લગ્ન થઈ જાય એટલે મારી નવપરિણીત પત્નીને લઈ અને અમદાવાદ બોપલમાં જે ફ્લેટ છે ને ત્યાં રહેવા માટે શિફ્ટ થઈ જવાનો છું. પણ કાંઈ વાંધો નહીં, હવે તે તો ના પાડી દીધી એટલે કોઈક બીજી છોકરીના નસીબમાં હશે. બીજું શું, ત્યાં તો ઓલી છોકરી ઓય જાનું હું તો મજાક કરું છું ખાલી.
ચાલો એમાં ખોટું લગાડવાનું હોય કાંઈ, હું તો મજાક કરતી હતી. એ કે ના ના તું મારા પૈસાને પ્રેમ કરે છે, મને નથી પ્રેમ કરતી, આ સાબિત થઈ ગયું. ઓલી છોકરી કે નહીં જાનુ, હું તને મારા દિલથી પ્રેમ કરું, મારા જીવ કરતા વધારે પ્રેમ કરું છું, તારા પૈસાથી મને કાંઈ મતલબ નથી, હું તો ખોટું ખોટું કહેતી હતી, ખાલી મજાક કરતી હતી. બોલો કે કાંઈ વાંધો નહીં, તો હું ક્યાં સાચું કહેતો તો, મજાક જ કરતો હતો. પણ હમણાં એક મુંબઈની અંદર મરીન લાઇન્સ ચોપાટી ઉપર બે જણા ફરવા ગયા પતિ પત્ની, અને બેઠા હતા સરસ મજાનું રોમેન્ટિક વાતાવરણ, સાંજનો સમય. અને પત્નીએ એના પતિને પૂછ્યું, જોજો પતિ પત્નીની વાતોમાં કેવી મજા આવે. પત્નીએ પતિને પૂછ્યું, એ કે તમે મને ક્યાં સુધી પ્રેમ કરશો? એ કે તમે મને ક્યાં સુધી પ્રેમ કરશો? એટલે ઓલો એવો હોશિયાર, તરત જ એની પત્નીને આંખમાંથી એક આંસુનું ટીપું હથેળીમાં લઈ અને એની પત્નીનું બાવડું પકડી અને બેઠા હતા કિનારે, ત્યાંથી છેક મોજે આવતા હતા દરિયાને, ત્યાં સુધી જાય અને આમ ઘા કર્યો અને એની પત્નીને કીધું કે આ મારી આંખનું આંસુનું ટીપું દરિયામાંથી તું ગોતી લઈશ, ત્યાં સુધી હું તને પ્રેમ કરીશ. સાહેબ આ વાત સાંભળીને તેદી રત્નાકરની આંખોમાં આહુડ આવી ગયો. દરિયો તેદી રોવા માંડ્યો અને દરિયાએ એ માણસને એટલું કીધું, એ ભલા મણા ક્યાંથી શીખો છો બાયુને આવું છેતરવાનું? હમણાં એક બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા ને, તો ડોક્ટર સાહેબ ચેકિંગમાં નીકળ્યા, તો ડોહીમાએ કીધું કે જો બાપા જીવે કે ઉકલી ગયા? ડોક્ટર સાહેબે હાથ પકડીને કીધું કે 2 નર્સ ચાલુ છે. બાપા ઊભા થઈ કે ઈ ક્યાં છે? ઇન્જેક્શન મારીને પાછો હુવડાવી દેવો પડ્યો. અમુકને ઉઠાડ્યા જેવા નથી. સમજણ જો આવી જાય ને તો નાનપણમાં આવી જાય. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય ને તો થાય સાહેબ. આજે મારે ખાસ એક વાત, મને ખૂબ ગમતી વાત, કે મુસ્લિમ ભાઈઓનો લકી આંકડો છે 786. એમ એક ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો, મને કે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનો લકી આંકડો કયો છે? મેં કીધું 9 જે છે, 9નો આંક એ હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે લકી આંકડો છે. મને કે 9 કઈ રીતે? મેં કીધું પહેલાં તો તમે 9નો આખો પાડો જુઓ ને, તો એનો ટોટલ કરો એટલે 9 જ થાય. 9 એક 9, 9 ને 2 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોકું 36, એટલે 6 ને 3 9. તમે છેલ્લે સુધી ગણી લ્યો એટલે એનો ટોટલ 9 જ થાય. પછી આપણી જે ઇમરજન્સી સેવા જે છે એનો 108, એટલે એનું ટોટલ કરો તોય 9 જ થાય. પછી ગિરનારમાં અમારે 9 નાથ છે. પછી ગિરનારના સીડીના પગથિયા છે ને એ 9999 છે. પછી આ આકાશમાં ગ્રહો જે છે એ પણ 9 છે. એમ 9 જે આંક છે એ બહુ લકી, અને આપણા હિન્દુ ધર્મ માટેનું જેમ મુસ્લિમ ભાઈઓનો 786 છે ને સાહેબ, એમ 9 જે છે ને એ આપણો બહુ લકી આંકડો છે સાહેબ. અમારી સોસાયટીમાં કાંતિભાઈનો છોકરો ચીંટુડો ખોવાઈ ગયો, તો આખું સોસાયટી બધી ભેગી થઈ કે ચીંટુડો ખોવાઈ ગયો, રમતા રમતા હવે કરવું હું? મેં કીધું એમાં મૂંઝાય શું ગયા, આ આપણા ગ્રુપ છે વોટ્સએપમાં, ચિંટુનો ફોટો મૂકો ને લખી નાખો, ચિંટુ કોઈને મળે તો આ સરનામે પરત આપી જાઓ, જેને અમે ઇનામ સ્વરૂપે કંઈક આપશું. મેસેજ કર્યો, આખા ગામમાં મેસેજ ફોરવર્ડ થઈ ગયો ભાઈ, એક ગામમાં, બીજા ગામમાં, ત્રીજા ગામમાં. ચિંટુ તો 1.5 કલાકે આવી ગયો તો એના ફ્રેન્ડના ઘરેથી. હવે દશા એવી થાય કે ચિંટુ ભણવા જાય તો લોકો મૂકી આવે, પાછા પકડીને ઘરે લઈ આવે, ચિંટુ મળી ગયો, ચિંટુ મળી ગયો, ચિંટુ મળી ગયો. મને કે હવે હું કરું? મેં કીધું હવે પાર્ટીઓ રાખો, અને લોકો ચિંટુ મળી ગયેલો છું, હવે કોઈ મને મૂકવા નહીં. હમણાં એક બેન એક ભાઈને દવાખાને લઈને ગયા ને, હવે જો ઘટના પૂરી સાંભળજો. પેલા દવાખાને લઈને ગયા, એ બેન કે ડૉક્ટર સાહેબ આનો કંઈક ઈલાજ કરો, આ રાત્રે નીંદરમાં જોરથી મારું નામ બોલે છે, મોટે મારું નામ બોલવા માંડે નીંદરમાં. ડૉક્ટર સાહેબ કે એ તો સારું કહેવાય ને, એ તમને કેટલો બધો પ્રેમ કરે છે એનાથી સાબિત થાય. ઓલા બેન કે ડૉક્ટર સાહેબ એ વાત સાચી, મને બહુ પ્રેમ કરે એ સાબિત થાય, પણ 2 દિવસ પછી હવે એની ઘરવાળી પાછી આવવાની છે. આ જેને સમજાઈ જાય ને, આ ઈ લોકો અહીં બેસીને હસતા રહેજો,
બાકીના ઘરે જઈને કાર્ટૂન ચાલુ કરી દેજો, આ જોક્સમાં ન સમજે ઈ. પણ હમણાં એક છોકરો એની મમ્મીને પૂછતો હતો, એ કે મમ્મી એક વાત પૂછું? તો એની મમ્મી કે પૂછ. એ કે ના ના રહેવા દે ને, તું વળી મને મારીશ. એની મમ્મી કે નહીં મારું, પૂછ. એ કે ના ના રહેવા દે ને, અમથો મારો ને મારો વારો પડી જશે. અરે નહીં વારો પડે, તે પૂછ્યું છે મને કીધું છે એટલે હવે પૂછ જ તે છોકરો કે સારું પૂછું. એ કે તે મારા પપ્પાની હારે શું જોઈને લગ્ન કર્યા? હા ને એને મમ્મીનો મગજ હલી ગયો. એ કે મારું મગજ ખરાબ થઈ ગયું તું એટલે. હા ને છોકરાએ કીધું, કે મમ્મી તારું મગજ ખરાબ થઈ ગયું તું તો મારા પપ્પાની જિંદગી હું કામ ખરાબ કરી? બાકી અમારા એક મિત્ર ગુજરી ગયા 155 કિલોનો દાગીનો. હવે એને કોઈ રીતે કોઈ શમશાને મૂકવાનું આવે અને એના ઘરના ચંપાબેનનો મને ફોન આવ્યો. મને કે ભાઈ મગનો ગુજરી ગયો. તો મેં કીધું એમાં હું શું કરું? મને કે એને કોઈ શમશાને પુગાડવા વાળું નથી, તમે પુગાડી દો. તે મેં 4 મિત્રોને વાત કરી. મેં કીધું ભાઈ એક ભાઈ ગુજરી ગયા છે ને સેવાનું કામ છે, તો આપણે એને શમશાને પુગાડી આવીએ. ત્યાં જઈને જોયું તો આખા રૂમમાં એકલો મગનો પડ્યો તો 155 કિલોનો. મારા 4 મિત્રો કે આને મૂકવા જાવું તો આપણે બીજા 3 ઓછા થઈ જાવ, આમાં બીજા 4ને બોલાવો. ત્યાં 8 જણા ભેગા થયા અને બધાએ કીધું કે ભાઈ મગનાને શમશાને તો મૂકી આવીએ, પણ ચંપાબેને આપણને જમવાના ટિફિન બનાવી દેવા પડે. ચંપાબેન કે મૂકી આવતા ટિફિને બનાવવું. 4 ખાનાના દાળ ભાત શાક રોટલીના ટિફિન તૈયાર થયા. 8 આગળ દોણીની જગ્યાએ ટિફિન. એક ભાઈ મને કે આ ટિફિન ટ્રીપ કઈ બાજુ ઉપડી? તો ભાઈ એક તો ધોમ તડકો, આગળ એક જણાને મોકલો ભાઈ અગાઉ જઈ અને તું ચિતા ગોઠવી નાખ. અમે ત્યાં પૂગ્યા તો એને તો ત્યાં ગલુડિયા ને બિલાડી ને. મેં કીધું આ શું છે? મને કે ચિતા તો ક્યાંય મળ્યા જ નહીં. અમે એ બધું હટાવ્યું પછી અને અમે લાકડા ગોઠવા અને પછી મગનાને નાખ્યો અને તડકો કે મારું કામ ભૂખે એવી લાગી હતી સમીરભાઈ. જેમ વન ભોજન કરવા ગયા ટિફિન ખોલ્યા, એમાં એક જણો કે દાળ ઠરી ગઈ છે, એ પાછી મગના માથે દાળ ગરમ કરી. એક જણો કે પાપડનું પેકેટ છે મારી આગળ, તો મગના માથે પાછા પાપડ શેકા. એટલે આ જોજો હાસ્ય છે અને એક રૂપક આપે છે કે તમે મરી જાઓ ને પછી દુનિયા તમારી માથે પાપડ શેકે છે. હમણાં એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, કરાય નહીં એવો પ્રશ્ન કર્યો. ભગવાનભાઈ કે શિવાજી મહારાજનું શાસન ક્યારથી ચાલુ થયું? એમાં અટાણના વિદ્યાર્થીઓ કે સાહેબ 54 પાનામાંથી ચાલુ થયું અને 75માં પાને પૂરું થયું. બોલો, રજા મૂકીને વયા ગયા હોય કે આ છોકરાઓ ભેગી નોકરી કર્યા જેવી નથી. જો ચાનું વેચાણ કરતા હોય લોકો જુદી રીતે અને રેલવે સ્ટેશને ચા મળતી હોય ને અનુપ જલોટા ભજન ગાયક જો ચા વેચતા હોય ને સાહેબ, તો કેવી રીતે વેચે? બધાની પોતપોતાની શૈલી હોય છે, વેચવાની રીત હોય છે. વેચવાની રીત સારી હોય ને તમારો માલ વેચાય. ચા અનુપ જલોટા કેવી રીતે વેચી રહ્યા છે? ચા चाय पी लो गर्मा गरम, इसमें अदरक मिली नरम. बोलो चाय, बोलो चाय, बोलो चाय, बोलो चाय, बोलो चाय, बोलो. બધી ચા વેચેગી. હવે જૂના જમાના કલાકાર રેલવે સ્ટેશનની વાત ચા વેચી રહ્યા છે. ચા ઠંડી થઈ જાય છે. बड़ी अच्छी चाय है भाई पी के जाइए, बढ़िया बड़ी अच्छी है भाई पी के जाइए. आधू भी इसमें मिली है, इलायची भी इसमें पड़ी है. जो भी आता चाय भाई पी के जाइए, भाई चाय भाई पी के जाइए. ચા ઠંડી થઈ ગઈ. ઠીક છે, મારો ભાઈબંધ છે મને. હા, એક ભાઈની ઘરે રિકવરી વાળા આવ્યા, લોનના પૈસા જ નહીં ભર્યા મારે બેટ લઈ લીધા પછી સીધું જ ઢાંકણું મારી દીધું કે જય માતાજી. એમાં રિકવરી વાળા આવ્યા ભાઈ. આને ખબર પડી ગઈ રિકવરી વાળા છે તો અંદરથી દરવાજો દઈ દીધો, પાછલા દરવાજેથી ઠેકી અને કોકની સ્મશાન યાત્રા જતી હતી ને એમાં ભળી ગયો. આ જેવો સ્મશાન યાત્રામાં ભળી ગયો ને ત્યાં પાછળથી એક ભાઈએ ખંભા ઉપર હાથ મૂક્યો.
એ કે એલા તારે કેટલા હપ્તા બહુ થઈ ગયા? અડધી સ્મશાન યાત્રા હપ્તા બહુ જ પાડવાની હતી, બોલો. આ ગજબ સમય છે હો ભાઈ. હમણાં એક દર્દી ડૉક્ટર સાહેબને ગયા, એટલે ડૉક્ટર સાહેબની યાર એની બીજી ત્રીજી સિટિંગ હશે, અને પછી એણે કીધું બધું બાકી જ હતું, એક ટ્રીટમેન્ટ લાંબી સારવાર હાલી, એટલે એણે કીધું ડૉક્ટર સાહેબ તમારી દવાથી મને આમ તો ઘણો બધો ફાયદો થઈ ગયો છે, મારે એ કે બહુ આમાં ઘણી બધી તકલીફો હળવી થઈ ગઈ, મને સ્નાયુના દુખાવા હતા એ બધા ઓછા થઈ ગયા છે, મને કમરનો દુખાવો હતો એ હાવ વયો ગયો છે, શ્વાસ લેવામાં બહુ તકલીફ થતી હતી એ હવે ઓકે થઈ ગયું છે, બસ હવે એક તકલીફ રહી ગઈ છે, પરસેવો નથી વળતો. ડૉક્ટર કે હમણાં બિલ આપું ને પરસેવો વળશે. હા, રિસેપ્શનિસ્ટને કે ભાઈનું બિલ બનાવો, પરસેવો તો એટલો વધશે, ડોલમાં ભરવો પડશે. ઘરમાં હાડો રાખવો ને, પાધરડું ખેતર પગમાં વાળા, અંધારી રાત બળદિયા કાળા, કજિયાડી બાયડીન પાડોમાં હાડા, આટલું ન દેતો દ્વારકા વાળા. આ હાડા છે એ ભૂકા કાઢી નાખે. તમે જોયું ને તારક મહેતામાં સુંદરલાલ કેવો છે, આવીને જેઠાલાલનું કરી જ નાખે ને. એક ભાઈ મને કે આમાં પુરુષો બધાય છે ને એ જેઠાલાલ જ છે. મેં કીધું ઈ કઈ રીતે? મને કે હરેકના હૃદયમાં એક બબીતા રહે છે. આ તો આપણી દીકરી દયા છે ને એટલે આ બધું હાલે છે. અને ભાણો ઘણી વાર મને કહેતો હોય, મને કે માણસ ઈ કે સ્કૂલમાં હોય ને ત્યારે ખોટું બોલે, પછી કે બીજું ખોટું બોલતા ક્યારે શીખે? મેં કીધું આપણને ખબર નહીં. મને કે બીજું ખોટું બોલતા કોઈના પ્રેમમાં પડે કે લગ્ન થાય ને ત્યારે શીખી જાય. મેં કીધું કઈ રીતના? મને કે લગ્ન થાય કે કોઈના પ્રેમમાં પડે અને છોકરી એમ કે હું કેવી લાગુ છું, ત્યાંથી કે માણસ ખોટું બોલવાની શરૂઆત કરે. પણ ભાણો અઘરો ઘણી વાર કોઈ રીતે હાથમાં ન આવે. મને આજ કહેતો હતો, મને કે ગઈ કાલે ગોંડલ જવાનું થયું, બસમાં બેઠો, સરસ મજાની છોકરી બસમાં ચડી, 15 વાર સ્માઈલ આપી, પણ મેં જગ્યા ન આપી. 15 વારી કે સ્માઈલ આપી પણ મેં જગ્યા ન આપી. અઘરું છે. એક ભાઈબંધ મને કહેતો, એક મારી પ્રેમિકા મને કહેતી કે હાથ જન્મ સુધી તારો સાથ નહીં છોડું. મેં કીધું હું થયું? અરે મને કે રોજ વચન આપતી ફોનમાં, હાથ જન્મ તારો સાથ નહીં છોડું, હાથ જન્મ તારો સાથ નહીં છોડું. પણ મેં કીધું થયું હું? મને કે આજે લોંગ ડ્રાઈવ પર જતા હતા, ગાડીમાં પંચર પડ્યું, હું ટાયર બદલાવતો તો બીજા રે હોય ગઈ. આમાં એક હાથ ભાવનું મારે કેમ વિચારવું? હવારના પોરમાં જયારે વાદળ નીકળે ના હોય ને, પાણીના ટીપા પડતા હોય, ટપક 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 ટપક, આ ઠંડીનો વાયરો થાય હોય, ચા પીવાની ઈચ્છા થતી હોય, પણ પ્રાઇમસમાં કેરોસીન નાખીને અને પ્રાઇમસને પંપ મારીએ, બમ 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 બમ, અને મસ્ત મજાનું ચોખ્ખું દૂધ નાખીને, અંદર ચાની ભૂક્કીને ખાંડ નાખીને, આદુને ખાંડીને ખડખડ 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 ખડ અંદર નાખીને વેચતા હોઈએ. ચાય પી લો કાકા ને ચાય પી લો કાકી, ચાય પી લો મામા ને ચાય પી લો મામી, ચાય પી લો મામા ને ચાય પી લો મામી, ચાય પી લો કાકા ને ચાય પી લો કાકી, ચાય ચાથી ચાહત વધે, દારૂથી દોષ વધે, માવાથી માન વધે, ગાંજાથી જ્ઞાન વધે. આ બધું કરવાથી તારા બાપા પાસે કઈ ના વધે. ચાય હા, મેં કીધું અમદાવાદમાં તો અમારે એટલું સરસ છે ને, એક ચામાં 2 જણ અમે પી નાખીએ. મને કે એક ચામાં 2 જણ કેવી રીતે? મેં કીધું એક ચા મંગાવીએ, અડધી એને પીવડાવીએ, અડધી અમે પીએ. એકવાર એક ચામાં મેં 500 લોકોને ચા પીવડાવી. મને કે શું વાત કરો છો, ખોટું બોલો છો? મેં કીધું ખોટું નથી બોલતો, 24 કેરેટ બામણ છું સાહેબ, ખોટું બોલતો જ નથી. મને કે એક ચામાં 500 લોકોને કેવી રીતે પીવડાવો યાર? મેં કીધું એક ચા મંગાવી, ઇન્જેક્શનનો સિરીંજ નાખ્યું, ટીપુ આ તો ઠીક છે. એક ચામાં મેં 5000 લોકોને ચા પીવડાવી. મને કહ્યું એક ચામાં 5000 લોકોને કેવી રીતે? મેં કીધું એક ચા મંગાવીને આવી રીતે. તમે પીઓ, બેટા બધા જે નિહાળી રહ્યા છે બધા પીઓ. ચાનો ચસ્કો છે બોસ, મોજ કર. હા, પણ એક નાની એવી વાત તમને કહી દઉં, અત્યારની ચર્ચા ઉપરની વાત. હા, હમણાં અમેરિકા વાળા એવું કહે છે
કે આપણે અમે ટેરિફ નાખી દઈશું, મતલબ કે ટેક્સ વધારી દેવાના છે ભારત ઉપર. હવે એને કોડાને ખબર જ નથી કે અહીંયા કોરોનામાં 10 રૂપિયાનો માવો 100 રૂપિયામાં લઈને ખાતા હતા. હા ગજબ. 20 રૂપિયાનું બીડીનું બંડલ 200માં લઈને પીતા હતા. તારું ટેરિફ હું તાળીઓ ભાઈ નડે છે ભાઈ. હા કરવા નહીં કરવાના, જેને ખબર જ નથી દુનિયાને વેપાર કરતા જ ગુજરાતી શીખવાડી ડોહની જાય બેઠો શીખે. પણ સિંગલ લાઈફ જીવતો તો એક યુવાનો. હા, અને ઘણી છોકરીઓ જોઈ પણ ક્યાંય સેટિંગ નહોતું આવતું. ક્યાંક આ રિજેક્ટ થઈ જાય ને ક્યાંક ઈ રિજેક્ટ કરે ને એમ કરતાં કરતાં 27-28 વર્ષની ઉંમર થઈ અને એક જગ્યાએ ચોખ્ઠું ફિટ થઈ ગયું, ગોઠવાઈ ગયું અને લગ્ન થઈ ગયા. અને લગ્ન થયા પછી હજી તો પહેલો જ દિવસ, પ્રથમ રાત્રિ વીતી, સવાર પડ્યું અને સવારમાં એ જાગે, એ તો હજી બેડ ઉપર સૂતો હતો ને એની પત્ની નવોઢા જે નવી પરણીને આવી હતી એ બાઈ, એ સ્ત્રી, હા, એ નાઈ ધોઈ સરસ મજાના હાથમાં ચૂડા ને સરસ મજાનો નવી સાડી ને એના લાંબા કાળા વાળ લઈ અને એનો પતિ જે સૂતો હતો ને ત્યાં એના વાળથી એણે આમાં હળવેકથી એના મોઢા ઉપર એના ગાલ ઉપર વાળ આમ પસાડ્યા અને પછી હળવેકથી એના મુંજુલ સ્વરે એણે એટલું કીધું, એ કે ઉઠો. એવો મીઠો રણકાર આવ્યો અને ઉઠો એમ કીધું ને ઓલાઈ જાય આમ કરીને આમ આંખ ઉગાડી ત્યાં તો સાક્ષાત હા એની પત્નીનું સ્વરૂપ જોઈને આભો થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો કે વાહ. પણ એની પત્ની સાહેબ કેવી ઊભી હતી ખબર? હાથમાં ટ્રે લઈ એમાં બેડ ટી, હા, પાણીનો ગ્લાસ, અને પતિને નેન બેડ ઉપર સરસ મજાની ટી આપી દીધી ને પછી કીધું કે હવે તમે ઉઠો અને નાવાની તૈયારી કરો. હા, ને ઓલો ભાઈ બ્લેન્કેટ ફગાવીને બાથરૂમમાં નાવા જાય ત્યાં તો ઓલીએ ગરમ પાણીની ડોલ ને ટબ ને રૂમાલ ને ગંજી ને ચડી બધું તૈયાર કરી દીધું. ઓલો તો નાતો હરખાયો, હરખના ફોરા ફૂટે એને. એવો સરસ મજાનો નાઈન જેવો તૈયાર આવ્યો એટલે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયો. સરસ મજાનો બ્રેકફાસ્ટ આવી ગયો, બ્રેડ બટર ને જામ ને ઓરેન્જ જ્યુસ ને મજા જ આવ્યા કરે. ઓલાને નકરિયામાં અંદરથી જ મજા આવ્યા કરે. એ જેવો બ્રેકફાસ્ટ કરીને તૈયાર થયો તરત કપડાં આપી દીધા, સરસ મજાનો ટાઈ ને એનો સરસ મજાનો ઓફિસનો યુનિફોર્મ ને બૂટ ને મોજા ને પછી ટિફિન આપી દીધું, સરસ મજાનું લંચ બોક્સ, અને મોટી રૂપા આપી દીધી. મોટી રૂપા એટલે 4 વસ્તુ આવે એમાં. મો એટલે મોબાઈલ, ટી એટલે ટિફિન, રૂ એટલે રૂમાલ ને પા એટલે પાકીટ. એ મોટી રૂપા બધું લઈને ગાડીની ચાવી આપી અને ઓલો ટિફિનનો લંચ બોક્સ ખભે ભરાવી લેપટોપની બેગ લઈ લીધી ને બાઇક લઈ અને ઓફિસે જવાની તૈયારી કરીને એની પત્ની દરવાજા સુધી આવજો કહેવા આવીને હરખાતો ઓફિસે ગયો. એ ઓફિસે આખો દી ક્યાંય ચેન ન પડ્યો, નકરો એને અંદરથી હરખ જ આવે. અને એમાંય 12 વાગ્યા લંચ બ્રેક પડ્યો, 12:30 પત્નીએ ફોન કર્યો, તમે જમી લીધું? ત્યાં તો ઓલો ઓગળી ગયો, આમ થાય કે ડોલમાં ભરવો પડશે, એવી એને મજા આવે. એ જેમ તેમ કરીને 5 વગાડ્યા. 5 વાગે ઓફિસેથી છૂટી અને એ માણસ ઘરે આવ્યો, બાઇકને દરવાજા પાસે સ્ટેન્ડ કરી અને જેવો ઘરમાં દાખલ થયો ત્યાં તો દરવાજે જ ઊભી હતી સ્વાગત કરવા માટે કે પધારો. અને જેવો ઓલો બેઠો તેના હાથમાંથી બેગ ને ટિફિન ને બધું લઈને મૂકી દીધું ને તરત 2 મિનિટમાં સરસ મજાની ચા લઈને આવી, નાસ્તો હારે લઈ આવી કે તમે થાકી ગયા હશો. અને ઓલો ચા પીતો જાય ને આમ ભગવાનનો મનોમન આભાર માને. પછી રહેવાનું ને એટલે પત્નીને પાસે બેહાડીને કીધું, ઓહો, હું ધન્ય થઈ ગયો, તું મારા જીવનમાં આવી, હું ધન્ય થઈ ગયો. હું ભગવાનનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. મને કેવી સરસ મજાની સુંદર સુશીલ ગુણવાન પત્ની આવી તો મેં કલ્પના નહોતી કરી. હું બહુ રાજી થયો. એની પત્ની કે ચોપ, આ ડેમો હતો, આ બધું કાલથી તારે કરવાનું. અને હવે તો આ બધું સિરિયલ હમણાં છેલ્લા 10 વર્ષથી બંધ થઈ ગઈ સમીરભાઈ. બાકી પેલા જે સિરિયલ આવતી બધી ક નામની, ક્યુંકે સાસ ભી કભી બહુ થી, આ બધી ક નામની, કસોટી, જિંદગી કી, બધી ક નામની, એકતા કપૂર. એમાં પરણેલા પુરુષની એક વેદના છે કે ઉકળી રહ્યો છું પરણીને પ્યારમાંથી, કોઈ એને બહાર કાઢો ચેનલ સ્ટારમાંથી. ઉકળી રહ્યો છું પરણીને પ્યારમાંથી, કોઈ એને બહાર કાઢો ચેનલ સ્ટારમાંથી. અને તું પ્રેરણા ન લેજે સ્ટાર પ્લસની પ્રેરણામાંથી, તું પ્રેરણા ન લેજે સ્ટાર પ્લસની પ્રેરણામાંથી. અનુરાગ રખડી પડશે ઘઉંને જુવારમાંથી,
ઘરને આંગણે તુલસી પૂજે નહીં કદાપી. ઘરને આંગણે તુલસી પૂજે નહીં કદાપી, પણ તુલસીની વાહે ગાંડી હા ઓલા સિરિયલના પ્યારમાંથી. એવો બધો આ વાયરો આવ્યો છે પિક્ચરોનો સિરિયલને. વિચાર તો કરો, એમાં જે મર્યાદાવાળા ને સંસ્કારવાળું જે છે એ તો જગત એને સ્વીકારે તો બરાબર છે, પણ પરમદી મેં એક ગીત સાંભળ્યું, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. નહીં ભાઈ, તારા બાપુજીને પૂછને અમારો વાક હોય તો કે. હવે આ કાંઈ ગીત હોય, મેં એસા ક્યું હું, મેં એસા. ધમ ધડા વિનાનું. જો હમણાં તો એક ગીત મેં સાંભળ્યું સનીરભાઈ, ભૂકા કાઢી નાખ્યો. સોણી કે નખરે, સોણી નખરે, સોણી કે નખરે, સોણી નખરે, ગેંદી ભો ભો ભો. કીધું હવે કાંઈ ગીત હોય ગેંદી ભો ભો ભો. આ ખરેખર એટલું બધું ભયંકર આવ્યું છે સાહેબ. તમે ગમે એટલા ટેકનોલોજી આરે જોડાઓ, પણ સાહિત્યકાર તરીકે, બ્રાહ્મણના દીકરા તરીકે આ યુટ્યુબના માધ્યમથી આપને કહું છું કે તમારા દીકરાને રામાયણ અને ભાગવત વચાવજો સાહેબ, બાકી આપણા સંસ્કાર શું છે ને એને ખબર નહીં પડે સાહેબ. હવે માણસો અટાણે એવા અઘરા થઈ કે કોઈને તમે એમ કહો કે બ્રહ્માંડમાં 300 તારા છે એ માની લે. કોઈને એમ કહો કે અહીંયા તાજો રંગાયેલો કલર છે બેઠતો નહીં તોય બેઠવા જાય. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. ભૂકા નીકળી ગયા, એવો અઘરો સમય આવી ગયો, કળિયુગ બેઠી ગયો. હું નથી કહેતો, ભાણો મને કહેતો, મેં કીધું ભાણા કળિયુગ કાં બેઠી ગયો, આવું તું કાં કે? મને કે નહીં ભાઈ કળિયુગ બેઠી ગયો. મેં કીધું કાં? મને કે કાલે કે મેં મારા છોકરાને કીધું બાજુવાળાને ત્યાંથી છાપું લેતા આવ. મારો છોકરો ગયો બાજુવાળાને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છાપું આપો. એને છાપું આપ્યું. છાપું મેં ઘરે વાંચ્યું. મેં કીધું પણ વાંચ્યું, છાપું આપ્યું, આમાં કર્યું કાં બેઠી ગયો? એ કે બધા પાના વાંચ્યા પછી ખબર પડી કે 2018 નું છાપું બટકાયું. કેટલી સોસાયટીમાં, ફ્લેટોમાં લોકો રહેતા હોય ને સાહેબ, એમાં આખા ફ્લેટમાં, સોસાયટીમાં એક માણસ તો એવો હશે જે ખટપટીયો હશે. એક માણસ તો હોય આપણા કુટુંબમાં, આપણા સમાજમાં એક માણસ ખટપટીયો હોય, ખટખટ. એને સારી વસ્તુ ગમે જ નહીં, સારી વસ્તુ ગમે નહીં, ખરાબ વસ્તુ જ ગમે. એમાં એક ફ્લેટમાં એક ખટપટીયો માણસ હતો અને પેલો સિક્યુરિટી ગાર્ડ હોય ને એને જ હેરાન કરે, ગરીબને જ હેરાન કરે. રોજ ગરીબને હેરાન કરે. નીચે આવે, હે વોચમેન અહીંયા દરવાજો કેમ ખુલ્લો, બંધ કર. રોજ એને બચારા ગરીબને હેરાન કરે. આ પાઇપ અહીં કેમ પડી રોજ ગરીબ. વોચમેન અહીંયા કાલે રાતે તો ઊંઘી ગયો તો કેમ રોજ હેરાન કરે ગરીબને. એમાં રોજ એક કબૂતર ઉપર બેઠો સાહેબ જોતો હતો. કબૂતર રોજ અને રોજ પેલો હેરાન કે કબૂતરને નતું ગમતું. રોજ આવે ને કબૂતર જુએ ને એનો નીકળવાનો ટાઈમ હોય ને ચોકીદારને હેરાન કરે. પગાર નહીં મળે તને, પગાર નહીં મળે, જો બરોબર નહીં કરો. કબૂતર એક દિવસ બતાવીશ આને, એક દિવસ બતાવીશ, ચોક્કસ એને બતાવીશ. કબૂતરે નક્કી કર્યું. હવે પેલો માણસ ઉતર્યો અને ચોકીદારને બબડતો હતો. કબૂતર જો એંગલ બનાવ્યો, એ જતો હતો. કાળો મસ્ત મજાનો કોટ પહેર્યો હતો સાહેબ, પૈસા વાળો હતો. કબૂતરે ઉપરથી છી કરી નાખી, આટલી સફેદ. કબૂતર પર ગુસ્સે થયો. કબૂતર ખુશ થઈ ગયો અને કબૂતર એંગલ બનાવીને કીધું આને બતાવીશ, આખરી ગંદુ કરી નાખે. કબૂતર પર પકડો, ઓય કબૂતર, ઓય ચડ્ડી નહીં પહેરતો લ્યા. કબૂતર કીધું તું ચડ્ડી પહેરીને કરે છે? કોઈની બદદુઆ લેવી નહીં કોઈ દિવસ. આ પણ અદ્ભુત સમય છે. આ તમે જુઓ, આપણે ગુજરાતીમાં એક વાત કોમન, તમે જુઓ ગોરબાપા હોય ને તો ગોરબાપાની પત્નીને આપણે ગોરાણીમાં કહીએ. આ કોઈ માસ્તર હોય ને તો પેલા માસ્તરની ઘરવાળીને માસ્તરણી કહેતા. આ ડોક્ટર હોય ને તો એની ઘરવાળીને ડાક્ટરણી કહેતા. આપણું સમજવા જેવું છે. ટપાલીની ઘરવાળીને શું કેવું એને ટપલી કેવું આપણે હવે અમુક સંશોધન ચાત નથી હો. આપણને લાગે ખાલી બહુ અઘરા છે, ગોતવા અઘરા પડે. આ હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા કે હું જ ગાંડી છે.
કે તમારી હારે આટલા વર્ષ સુધી ટકી રહી, આટલા વર્ષ તમારી હારે વિતાવ્યા, હું ગાંડી હતી. બોલો કે વાત સાચી, પણ થોડુંક મારું વિચાર કર, આટલા વર્ષ મેં ગાંડી હારે કેમ કાઢ્યા છે. એક જણો હમણાં એના મિત્રની જાનમાં ગયો, બોલો મિત્રની જાનમાં ગયો ને, જાનમાં વળી યજમાની એવા હતા, જેટલા મહેમાન બેઠા હતા ને ઘડીએ નાના નાના છોકરા જગ ને ગ્લાસ લઈને આવે, લ્યો પાણી, લ્યો પાણી. થોડીક વાર થાય કે પાણી આપો, લ્યો પાણી પીવો. 4, 5, 6 વાર નકરું પાણી જ પાયું. તો એક જણો થોડો ટીકડી હતો, તે એણે મહેમાનના છોકરાને કીધું કે કોક એકાદું બરફીનું બટકું લાવો, પાણી ગળામાં ફસાઈ ગયું. ઊંધું થયું. ખરેખર તો બરફીનું બટકું હલવાઈ જાય તો એ પાણી માગે, પણ એ કે તમે નકરું પાણી જ આપો છો. પછી મેં બટકું હલવાડ્યું. પણ ગૂગલ મેપ ઉપર આપણે જતા હોય, ગાડી લઈને ડ્રાઈવ કરતા હોય, મેપના સહારે હાલ્યા જતા હોય, એ ગૂગલ મેપ પણ તમને રસ્તો ન બતાવી શકે. કયો ખબર? પ્યાર હમે કિસ મોડ પે લે. એ મોડ ઉપર ગૂગલ મેપનું કામ નહીં, એ પ્યાર એવા મોડ ઉપર લાવીને મૂકી દે. તમે જુઓ, કોઈ ન કરે ને એવું ભગવાન કૃષ્ણ કરે. કાલ સવારે તમે લુગડાનો દડો, રબરનો દડો, કોઈ પણ દડો પાણીમાં નાખો, ડૂબે નહીં. આને ડૂબાઈ દો. કોઈ ન કરે એ કૃષ્ણ ભગવાન કરે. ફિલ્ટર પ્લાન્ટ પહેલો મોટામાં મોટું ભગવાન કૃષ્ણ લઈ આવ્યા. ગોકુળમાં 9 લાખ ગાયો હતી. એ 9 લાખ ગાયોનું દૂધ જે નીકળે એ 5 લાખ ગાયોને પાય. 5 લાખ ગાયોનું દૂધ નીકળે 1 લાખ ગાયોને પાય. 1 લાખ ગાયોનું દૂધ નીકળે એ 10,000 ગાયોને પાય. 10,000 ગાયોનું દૂધ નીકળે એ 1,000 ગાયોને પાય. 1,000 ગાયોનું દૂધ જે નીકળે એ 5 ગાયોને પાય. 5 ગાયોનું દૂધ નીકળે ને એ ભગવાન કૃષ્ણને મનગમતી કામધેનુ જે હતી એ ગાયને પાય. અને કામધેનુનું જે દૂધ નીકળે ને એ ભગવાન કૃષ્ણ પીતા. એટલે સુદર્શન ચક્ર ઉપાડી લેતા. હવે આપણે અત્યારે 30 રૂપિયાની થેલીઓ પીવી છે, ક્યાંથી ભેગું થાય? માણસો અટાણે એવા થઈ ગયા, હું મારી ઘરની બહાર ગાડીમાં બેઠો હોઉં, હાર્મોનિયમ મૂક્યું હોય, તબલા નાખ્યા હોય, તોય બે જણા પૂછવા આવે, પ્રોગ્રામમાં જાઉં. મેં કીધું ના ના, બધું વેચવા કાઢ્યું. અઘરા એવા માણસો થઈ ગયા. પાછા ઘરે આવીએ, આપણે બધું સામાન ઉતારતા હોય, આપણે થાયકા પાયકા હોય, હા તોય પૂછે આવી ગયા? મેં કીધું ના ના, અમે તો ન્યા છીએ, અમારું ભૂત આવ્યું છે. આ જોતો નતો આખે આખા. મેં કીધું પૈ આવ્યા દેખાતા ને. હમણાં એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે બંતનભાઈ આ તારીખે તમારો પ્રોગ્રામ છે? મેં કીધું હા. મને કે પ્રોગ્રામનું ટોટલી આયોજન મેં કર્યું. અરે મેં કીધું બહુ સારું કહેવાય, પણ મને કે એક મિસ્ટેક થઈ ગઈ. મેં કીધું શું મિસ્ટેક થઈ? મને કે કાર્ડમાં છે ને થોડુંક લખવામાં મિસ્ટેક થઈ ગઈ, એક શબ્દ ઓછો છે. મેં કીધું શબ્દ ભલે ઓછું હોય, પેમેન્ટ ઓછું ન આપતા. શબ્દ ભલે કાપી નાખો. અમુક જગ્યાએ મજા આવે. ઉત્તર ગુજરાતમાં મારો કાર્યક્રમ પૈતો ને, એક લાલ શર્ટ પહેરેલો, લાલ કલરની ટોપી, પીળા કલરનું પેન્ટ, એક જણો આવ્યો. મને કે બહુ મજા આવી, કલાકાર છો? મેં કીધું હા. મને કે આખી રાત બોલ્યા? મેં કીધું હા. મને કે ભૂખ લાગી? મેં કીધું બહુ લાગી. મને કે અહીંયા બેઠું, કોઈ હલતા નહીં, હલે એની માના હમ, આગળ તમારા માટે નાસ્તો લઈને આવું, એમ કરીને વયો ગયો. 1 વાગ્યાનો અમે બેઠા, 4 વાગ્યા લગીનો. આયોજક હતા અમારા, એ કુઈને પાછા આવ્યા રિટર્ન. અમને જોઈને કે કાં હજી નથી ગયા તમે? અરે મેં કીધું એક ભાઈ આવ્યા હતા, મેં કીધું નાસ્તાનું કહીને ગયા એટલે અમે રાહે બેઠા. મને કે લાલ કલરની ટોપી, લાલ કલરનો શર્ટ, પીળા કલરનું પેન્ટ. મેં કીધું હા પરફેક્ટ, એ જ ભાઈ હતા. મને કે ગાંડો છું, જે આવે એને આમ કહીને વયો જાય, પોતે હુઈ જાય. વાત પર આવું છું. અમીર ગરીબ. જૂના જમાનામાં ગરીબ માણસ બેસીને જમતો હતો. અમીર આવ્યો, શું કરે છે? જમું છું સાહેબ, જમું છું. ચલાય ઉભો થા, ઉભો થા સાહેબ, જમું છું, જમવા દો. હા ઉભો થા, જમું છું, ઉભો થા, જમવા દો ને. હા પેલો ઉભો જમતો હતો, ઉભો જમતો હતો સાહેબ, અને એને બધું આપ્યું. વર્ષો પછી બધા ઉભો જમશે, ત્યારથી બુફે ચાલુ કરી દઉં. લાવ બધું એવી લાગી છે આપણને. વર્ષો પહેલા કવ્વાલીઓના પ્રોગ્રામ થતા હતા આખી રાત. અને કવ્વાલો હોય ને સાહેબ, એ કાનમાં હાથ મૂકે, કારણ કે એ જોશથી એમને ગાવાનું હોય, સુરમાં મોટા ઊંચા સુરે ગાવાનું હોય, હા કાળી 6-7 ઉપર ગાવાનું હોય, અને પાછા કોરસ વાળા હોય ને એમને પણ આવી રીતે ગાવું પડે. જૂના જમાનામાં બધું લાગી છે એમની, ગાય. અને આગળ અમીર માણસ બેઠો હતો, કવ્વાલીનો પ્રોગ્રામ ચાલતો હતો, ગાતો
પાછળ પેલા અમેરિકા આ શું કરો બંધ કરો પેલા આવું બંધ કર્યું અને કીધું કે હવે વર્ષો પછી બધા આમ કરશે ત્યારથી મોબાઈલ આવી ગયા હેલો હા બોલો મોબાઈલ આવી ગયા હા હા પણ ગજ તમે જો બૈરા હોય છે ને અદ્ભુત હોય ભાઈ. એમાંય ભારતીય નારી તમે ખાલી કલ્પના કરો. આ કલ્પનાની વાત છે કે બૈરાઓ પરણીને આવે, આપણા ઘરે પરણીને આવે, તે છતાં આપણી જિંદગી ત્રસ્ત થઈ ગઈ હોય ને એવું લાગે આપણને. બોલો આ લાગે નહીં, જો કે હોય જ. બધા દાંત કાઢે છે ને એ બધા અનુભવી રહે ને. હવે તમે કલ્પના કરો કે એ પરણીને આપણા ઘરે આવી, તે છતાં જો આપણી જિંદગી ત્રસ્ત કરી દેતી હોય, હવે એ પરણીને એના ઘરે લઈ ગઈ હોય તો શું હાલ કરે? હાલ બે હાલ જ હોય, પછી પૂછવાની વાત જ ન આવે એમ.